જય દ્વારકાધીશ બધાને ભાઈ, સ્વાગત છે તમારા બધાનું એક આપણા નવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ, આની પહેલાંના વ્લોગમાં મેં તમને દેખાડ્યું તો આપણી માંડવી છે કેવી લીલી છમ ઊભી હતી. અને અટાણે એના પછીનો આ વ્લોગ છે. અટાણે જોઈને હાવ થોડું ખખ કરી નાખ્યું છે, બતાવી દીધું હાવ ભાઈ. જો કેવી માંડવી અટાણે ઊભી, જોતા ખરા. આમાં શું કરવું એ જ કંઈ નથી સમજાતું. આમાં દવાઓ હવે કંઈ ભાઈ ખર્ચાઈ કરાય એમ નથી. જો હાવ ધોઈ ખાખ ઊભી. જે અમુક જગ્યાએ લીલી દેખાય છે, બાકી જો ભાઈ પૂરું થઈ ગયું હા માંડવી. ત્યાં નજર મારો આમણી હજી લીલી છે, બાકી આ ભાગ જો ભાઈ તમને કાયદેસર આમ દેખાય કેમેરામાં. રિયલમાં જોઈને તો ભાઈ એવી ને એવી ખબર પડે, પણ કેમેરામાં જો તમે આ બાજુ લીલી ઊભી છે, ત્યાં થોડીક ભરેતર જમીન છે. અહીંયા જો આ હાવ ધોરી ખાખ ઊભી છે માંડવી. આપણું જો આ નીચલું આ પડું છે એમાંય ભાઈ જો આ બાજુ હાવ સુકાઈ ગઈ. વચમાં ક્યાં ગરકા છે, થોડીક લીલી છે, પણ હવે ભાઈ કંઈ માંડવી વધતી નથી. છે ને અવળી નવળી એમને ઊભી છે. પાણીની ભાઈ ખાસ જરૂર છે. પાણી આપણે છે નહીં, વરસાદ થતો નથી, એટલે બધી છે ને ભાઈ બાપા મારી છે. અને પાછું આપણા 3 જિલ્લા પૂરતું જ ભાઈ ક્યાંય વરસાદ નથી, બાકી તો બધે સારામાં સારો વરસાદ છે. એટલે આપણે જ રહ્યા અહીં બાકી. એટલે હવે ભાઈ માંડવીઓને તો પૂરું થઈ ગયું. ઓલા વાર છે વરસાદ થયો ને તો એ આની માથે થયો હતો, જે મોહમાં હાવ લેવી એમ થઈ ગયું ને કે હવે હાવ મોહમ લેવાઈ ગઈ, તઈ માથે થયો. એટલે માંડવી બગડ્યું, ડૂચાઈ બગડ્યા. અને આજુ ફેરે કે વાયવા ભેગા કે પાણીની અછત, એટલે હાવ પતી ગયું હે ભાઈ. હમણાં સરકારે એક નિર્ણય લીધો છે આજકાલમાં, આપણે સમાચારમાં જોયું હતું કે ખેડૂતોની વારે સરકાર આવી છે. 8 કલાક જે લાઇટ દેતાની 10 કલાક કરી. હવે પાણી જ નથી તો અમારે લાઇટને શું કરવી? 8માંથી 10 કરી, પાણી જ નથી તો કંઈ ત્યાં કોઈ પાણી તો વારવાના નથી ખેડૂત. કારણ કે ખેડૂતોની વારે સરકાર આવી. હું તમે આમાં કાઢી શું લીધું? તમે ખેડૂતને લૂંટવા જ બેઠા હોવ. આવા નિર્ણયો લે છે, હરમ નથી આવતી એને. હાવ નાક વગરના થઈ ગયા. હાવ ઘાસચારો હોય કે આટલા ટનનો માલ છે, ટનમાં ના દેખાડે, કિલ્લામાં દેખાડે. ટનમાં દેખાડે તો હાવ ઓછું દેખાય, મણમાં દેખાડે તો ઓછું દેખાય, કિલ્લામાં દેખાડે આટલા કિલો, આટલા 1000 કિલો એ કે અમારી પાસે માલ પડ્યો છે. એ બધો એ કે ઘાસચારો એ કે ઢોરને ખવડાવવાનો, એ રૂપિયા લઈને ને કિલ્લામાં દેખાડે પાછા. હાવ નાક વગરના થઈ ગયા તે. આ માંડવીમાં ભાઈ હવે જો 5-7 દી 10 દી વરસાદ ના આવે ને પાણી ના જડે ને, એટલે આ માંડવીમાં આપણે ટ્રેક્ટરની રાપ કાઢવી પોહાય નહીં અટાણે ખેડૂને. કેમ કે ઉપરથી એટલા ખર્ચા જ પહેલેથી અટાણે થઈ ગયા હોય, વાવેતરના અને દવાઓના, 2-3 રાઉન્ડ તો દવાના આવી ગયા. એટલે હવે છે ને ટ્રેક્ટરની રાપ કાઢવી પોહાય નહીં, હાથેથી ભેગી કરવી પડે એવી અટાણે ખેડૂતની પોઝિશન ટાઈટ છે. અને માથે જતા હરમ નથી આવતી સરકારને આવા નિર્ણય લે છે. બોલો, અટાણે છે ને લાઇટ આવી ગઈ છે, બપોરની લાઇટ નથી, અટાણે લાઇટ આવી છે તો આપણે મોટર ચાલુ કરવી હતી, ઝાડવાનું બધું પાવાનું હતું. પણ અટાણે છે ને સાલો આ ડયો શીખી ગયો છે, જો ઉપરથી બળી ગયો છે. એટલે હવે એનો છે ને ભાઈ કંઈક જુગાડ કરી લઈએ પહેલાં, પછી મોટર ચાલુ થશે. ભડાકા ના થાય દીદી એમને યુનિકોર્ન ખેંચવાના છે મંડી ના. હાલો ભાઈ, ડયો તૈયાર થઈ ગયો, પાછો ચડાવી દઈએ. એને ભડાકા થાય નહીં, જરાક થાય રોગ નહીં, કંઈ ના હોય, લગન જેવું જ હોય. હાલો રેડી, કરંટ આવી ગયો. ટાઈમ લાગજો. મોટર શરૂ થાય, છડેરાટી ના થવી જોઈએ. હાંજ પડી ગઈ છે અને અટાણાવ છે ને ભાઈ વહેલા વેરું પાણી કરીને હોઈ રહે. કેમ કે કાલે સવારે છે ને ભાઈ આપણે પાછું ટ્રેક્ટર શેડીને મગાવ્યું નહીં, સવારે આવે છે વહેલું, એટલે આપણે ગામમાં જવું જોઈએ વહેલું. અને ભાઈ હમણાં તો છે ને બધી માથાકૂટ વધી ગઈ છે. એક વિડીયો તમે જોયો છે, આખું ટ્રેક્ટર ઉપાડી લીધું ખાલી કરવામાં. અને પાછું કાલ એવો બનાવ બન્યો કે ટ્રેક્ટર ખાલી થતું હતું અને ટોલી જ્યાં જોડાવાળું હોય ને એનો જે ટોલીનો ધરો આવે ને એ આખો મોરામાં ફસાઈ ગયો. ટ્રેક્ટર વચ્ચેથી જે વડા ટાયર ઉપર કરે ને એ હવામાં, એટલે ગમે એમ આગળ પાછળ થઈ જ ના શકે. કેમ કે વડા ટાયરું છે એ જ આખા ઉપાડી લીધા હતા.
એટલે હમણાં છે ને ભાઈ બધી માથાકૂટ વધી જાય છે. એ વિડીયો હજી આપણે નાખ્યો નથી યુટ્યુબમાં, એ નાખવાનો છે પણ હમણાં ભાઈ ટાઈમ જ નથી જડતો. 2 વિડીયોનો સ્ટોક પડ્યો છે પણ હજી અપલોડ કરવાનું વેરું નથી આવ્યું. આખો દી જ માથાકૂટમાં. ટ્રેક્ટર સવારે આવે ને તો એ છે 1-1.5 વાગે 2 વાગે ખાલી કરીને નવરા થાય, હિસાબ કિતાબ કરીએ એ બધી માથાકૂટ વધી જાય છે. પણ એ વિડીયો આવી જાય કાલ પરમદી. તો હવે સીધા કાલ સવારે જ મળીએ. હાલો. ભાઈ સવારે મળવાની વાત થઈ હતી આપણે કાલ સાંજે કે સવારે સીધા મળીએ, પણ કંઈ ભેગું જ નથી. સવારે ફોન ઉપર ફોન ચાલુ હતા ને મગજમાંથી જ નીકળી ગયું કે વ્લોગ શૂટ કરવાનો છે, આ તે એ બધું ભૂલાઈ જ ગયું. જ્યાં ટ્રેક્ટરે 2 ટાયરું અધર કર્યા ને ત્યાં તો યાદ આવ્યું કોઈ વ્લોગ શૂટ કરવાનો હતો, સવારે રહી ગયો. પછી ત્યાંથી કન્ટિન્યુ પાછો ચાલુ કર્યો છે. અટાણે પાછી હાંજ પડી ગઈ, ટ્રેક્ટર ખાલી થઈ ગયું, બધું થઈ ગયું. અટાણે પાછી હાંજ પડી ગઈ બીજા દીની. અને ભાઈ એ જે 35 ના 40 ના ટ્રેક્ટરો છે ને, એ જે હેડી ભરીને આવે ને 12 ટન ભાઈ ટ્રેક્ટરમાં ભરી જાય. હોય 4 વ્હીલ ટોલી પણ 12 ટન એટલે કવડો હિસાબ તો કરો. 550, 600 મણ એમને માલ ભરીને આવે અને 250-300 કિલોમીટર સુધી ખેંચીને આવે. કાલ અટાણે નીકળે ને આવે અટાણેમાંથી તો સવારે બીજા દી આખી રાત હાકે અને પાછા પૂગે સવારે 9-10 વાગે અહીં પૂગે. અવડા એ ખેંચે ભાઈ. 35 ના 40 ના ટ્રેક્ટરો અહીંયા બકબકાટી કરતા આવે છે. આપણે આની ગમના ભાઈ ટ્રેક્ટરો આપણે કોઈ ખેંચે જ નહીં એટલું. એટલે એ બધા છે ને અટાણે ખેંચવું ઓડિયા છે ને ફેંકી જ પડ્યા છે. અને આ બ્લોગ ભાઈ આપણો છે ને કાલનો એમને કન્ટિન્યુ વયો આવે છે. એટલે હવે આને આપણે આજ પૂરો કરી દેવાનું થાય છે. તો મળીએ હાલો પાછા બીજા એક નવા વિડીયો સાથે. બધાને જય દ્વારકાધીશ.